हाय गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो हमारा साथ है आज जीगू और गज्जू 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 તો ગાઈસ આજે સવારનો કોઈ વ્લોગ ચાલુ નતો કર્યો। અત્યારે વાગી ગયા છે 3 સાંજના અને આજે ક્રિકેટ રમીએ છીએ। તો આજે મેં ચેલેન્જ આપી છે ગજ્જુને અને જીગુને। મને ગજ્જુને એક ઓવર આપી અને જીગુને એક ઓવર આપી। ના ઓને મિની ઓવર આપી। બંનેને એક એક ઓવર આપી। જો મને મારું સ્ટમ્પ ભોય પાડી દે તો બંનેને હું 50 રૂપિયા આપીશ। અને બારે ડોટ મારા સ્ટમ્પ ને ભોય પાડી દેશે તો હું એમને 50 રૂપિયા ઇનામમાં આપીશ, એ જીતી જશે। 25 હું ના આઉટ થઉં ને હા તો મારે કશું નહીં લેવું જવા દેડો। તો પણ હું એમને એક 50 વાર કુરકુરે આપીશ, એ છટાકા ફટાકા ખાશે। તો ગાઈસ વિડિયો સાથે બન્યા રહો। અત્યારે ક્રિકેટ ચેલેન્જ તો ગાઈસ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। હવે ગજ્જુ અને જીગુ એક જ ટીમમાં છે ને હું અલગ છું, એટલે જો મને બંને થઈને હરાઈ દેશે 6 બોલ નાખશે ગજ્જુ, 6 બોલ નાખશે જીગુ। જો બંને મને હરાઈ દેશે, મારા સ્ટમ્પ ભોય પાડી દેશે તો 50 રૂપિયા બંનેને ઇનામમાં આપે છે। ચલો સ્ટાર્ટ કરીએ આપણે ગેમ। મારી વારી। ચાલો સ્ટાર્ટ। રેડી સ્ટેટ એન્ડ ગો। એક બોલ ગજ્જુ ગયા। જીગુ તાહરા છોન છો સ્પીડ સ્ટમ્પ આ સ્ટમ્પ પાડવાનું છે। હાલ તો સ્તંભ તો દેખાડો। એ તો કઈ આઈ ના ઉભો થયો ને। ચાલ એ આઈ ના ના આઈ ના ના કાઈ બે બોલ પર 10 બોલ નાખો જલ્દી। યા 4 બોલ ખાલી ગયા છે ગજ્જુભાઈ ના। હવે બે જ બાકી। એક ગેટ 5 બોલ અરે જીગુ તું આગો લે વિકેટ। ઘણા સમયે મેં આ બેટ પકડ્યું છે, આજ તો બધો ગુસ્સો કાઢી નાખીશ। લાગા તો જો પણ લે હો ના ના નહીં ના છે વીએસ માં જીગુ। પપ્પા તો ચીટિંગ કરે। એ હલાય નહીં। પપ્પા તો ચીટિંગ કરે। હા સાચું ગાઈસ ગજ્જુએ ઘણી ચીટિંગ કરી, જોરથી નાખ્યા બોલ। રેકોર્ડ ઉતારવામાં થોડી ભૂલ થઈ ગઈ। એ લોકોના નસીબ બહુ મજબૂત છે કે ફરીથી એકવાર એમને ચાન્સ મળી ગયો છે જીગુભાઈને અને ગજ્જુભાઈને કે મને એકવાર ફરીવાર આઉટ કરવાનો મોકો મળી ગયો છે। અમને પૂરેપૂરો દાવ મેં ઉતાર્યો હતો, પણ રેકોર્ડ કોઈક કારણના કારણે છે ને રેકોર્ડ બંધ થઈ ગયું અચાનક। પણ ગજ્જુભાઈનો પૂરેપૂરી ઓવર અંદર આવી છે। ગજ્જુભાઈ મને આઉટ કરી નહીં કે હવે જીગુભાઈને ફરીથી ચાન્સ મળ્યો છે। ચલો પાછા જતો રહી। તો ગાઈસ વિડિયો સાથે બને રહો। જીગુ ઓલ ધ બેસ્ટ। ફરતી હે એક બોલ આલા ગાઈસ, એક બોલ વેસ્ટ। ચલો આગળ વાગશે। આ બોલિંગ કરે છે યાર, બોલિંગ કરે છે। તમને લાગે બોલિંગ કરે છે? જે પ્લેયર છે ને ગભરાઈ જાય ને સામેલા વ્યક્તિના સામુ છે ને કદી લડી ના કે અને કદી જીતી ના કે, આ ગભરાઈ ગયા। 5 બોલ બાકી છે। રંગ તો કરો બા, રંગ કરો 4 બોલ બાકી છે ભાઈ। અરે બા રંગ કરો તમે જીતો। પાછળ તો રન નથી કરવો મારે। રંગ કરવાનું તમારા રંગ મોડોળ રંગ ભાઈ આઉટ નહીં કરી લાગે, આઉટ નહીં કરી કે આ મને લાગે છે કે આઉટ નહીં કરી કે એ ભાઈ આ સાઈડ માં તો જલ્દી તો તમે આઉટ થઈ ગયો। 4 બોલ માઇનસ 2 બોલ બાકી રહે છે ભાઈ। જીગુ 2 બોલ, જો મને આઉટ કરી નાખે છે તો 50 રૂપિયા મળશે અમને ઇનામમાં। લાસ્ટ બોલ બાકી છે। તો ગાઈસ અમને લાસ્ટ બોલ બાકી છે, જો લે એકવાર રેકોર્ડ ચાલુ થાય। રેકોર્ડ બંધ નહીં થયું ને, ચાલુ છે રેકોર્ડ। તો ગાઈસ હું કહેવા માંગુ છું કે જો લાસ્ટ બોલ બાકી છે, મેં જે 50 રૂપિયા શરત રાખી છે ને, જો જીતી જશે, મને આઉટ કરી જશે, મને વિકેટ પડી જશે, આ મારું સ્ટમ્પ પડી જશે તો 50 ના 100 રૂપિયા આપીશ। જીગુ 50 ના 100 રૂપિયા। ગજ્જુ યે યે ચલો ગાઈસ
ये देखिए चीटिंग नहीं करवानी जो चीटिंग कर रही हो यार चीटिंग नो तो गाइस આડ્યું ના આડ્યું તો ગાઈસ એક વાત કહું આવડ નથી થયું સરસ પ્રમાણે મારે એમને કેટલા 5-5 રૂપિયાના કુરકુરેના છોકરા છે યાર તો ગાઈસ સરસ પ્રમાણે અમે જીતી ગયા એ તો દેખાય છે ગાઈસ તમે વિડીયોમાં કમેન્ટ કરજો કે જીત્યા છે કે હાર્યા છે આ ભાઈએ 2 વખત ચીટિંગ કરી કેટલી વખત આ ભાઈએ આ ભાઈને રેકોર્ડ અચાનક બંધ થઈ ગયું તો આ ભાઈને પાછો મોકો માલ્યો મેં કેટલા 18 બોલ આપ્યા 18 બોલમાં મને હજુ આઉટ નથી કરી શક્યા તો છતાં પણ કઈ વાંધો નથી આપણે પડેકું ખાવું છે ને કુરકુરે પડેકું અમે જે પૈકા લઈએ પહોંચવાનું જે પૈકું લેવું એ તો ગાઈસ ફાઇનલી આપણા જોડે આવી ગઈ છે ડ્યુટ આપણી એક્ટિવા આપણા ઘેર આવી ગઈ છે અને હવે આપણે આ એક્ટિવા લઈને અત્યારે ડ્રાઈવ કરીશું 15 લીધે મારે 3 મહિના થયા પણ 5 દિવસ મેં બરોબર એક્ટિવા હાકી નથી ને હવે લઈ જાઉં છું લોંગ ડ્રાઈવ પર અત્યારે ટેસ્ટ કરવા માટે એને ટેસ્ટ ડ્રાઈવ અત્યારે 4 દિવસથી મેં ગેરેજની અંદર મૂકી હતી ગેરેજવાળાએ અત્યારે મને આપી છે 4 દિવસ પછી હવે એમાં એ કહે છે કે બેટરી થોડી વીક છે બેટરીનું કંઈ વાંધો નથી પણ ગાડી કમ્પ્લીટ થઈ કે નહીં આપણે ચેક કરીશું વિડીયો સાથે બની રહ્યો તો ગાઈસ આપણે પોઈન્ટ પાડી દીધો છે સેલથી સ્ટાર્ટ થાય છે કે નહીં જોઈએ આપણે સેલ્સથી સ્ટાર્ટ નથી થતી હવે કિક મારવી પડશે તો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ ફૂલ રેસ થઈ જાય છે ઓટો હવે ડ્રાઈવ કરીશું તો મિત્રો ફાઇનલી આપણે એક્ટિવા લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છીએ અને મારી સાથે છે આશી અને એક્ટિવાનું જે પ્રમાણે એમને કીધું ને બધું કમ્પ્લીટ થઈ ગયું લોક નવો નંગ થઈ ગયો પણ જે બેટરી હતી બેટરી બગડી ગઈ બેટરી બગાડી નાખવી કે શું કર્યું કંઈ ખબર નહીં પડતી તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત નજારો છે સાંજનો ટાઈમ છે અને આ ટાઈમમાં બહાર ફરવાની મજા જ આવે શું કેવા છે મજા ના આવે ફરવાની મજા આવે વ્યૂ કેવો લાગે છે જોરદાર આ પાટણની લીલીવાડીનો પુલનો નજારો છે સાહેબ અને પાટણ જે હોનાની નગરી કહેવાય આ એ છે આખું ફૂલ પાટણ અહીંયા પાટણ દેખાય છે ને અહીંયા જંગલ દેખાય છે હા યાર અહીંયા બધું પાટણ દેખાય છે તો કે સાસીને થઈ ગઈ છે એસિડિટી ને હવે આપણે ગુંગી તળાવ આવ્યા હતા શાકભાજી લેવા આવ્યા હતા ને શાકભાજી લેવા આવ્યા ત્યાં આગળ આપણે સિકંજી પીવા ઉભા રહ્યા છે હું નાસી તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય